ચલો આજે વાત કરીએ ભારતના ઇતિહાસના એક એવા શક્તિશાળી સામ્રાજ્યની જેણે દિલ્હીના મુઘલ તખ્તને પણ હલાવી દીધું હતું. જ્યારે આખા દેશ પર મુગલોનો દબદબો હતો ત્યારે દખ્ખનના પહાડોમાંથી એક એવી તાકાત ઊભી થઈ જેણે પોતાનો અલગ ઇતિહાસ લખ્યો. આ વાર્તા છે મરાઠા સામ્રાજ્યની શક્તિ, સંઘર્ષ અને સ્વાભિમાનની એક અદ્ભુત ગાથા. પણ સવાલ એ છે કે આ બધું થયું કેવી રીતે? કઈ રીતે એ પહાડી યોદ્ધાઓએ એવી સેના ઊભી કરી જેણે મુઘલો જેવી મહાસત્તાને સીધો પડકાર ફેંક્યો? ચાલો આજે આખી રોમાંચક કહાણીને મૂળથી સમજીએ. તો આપણે આખી વાતને સ્ટેપ બાય સ્ટેપ સમજીશું. સૌથી પહેલાં જાણીશું કે એ બળવાની ચિનગારી ક્યાંથી શરૂ થઈ. પછી મળીશું એ મહાપુરુષને જેમણે આ સામ્રાજ્યનો પાયો નાખ્યો, છત્રપતિ શિવાજીને. એ પછી જોઈશું પેશવા યુગ, જેમણે સામ્રાજ્યને ટોચ પર પહોંચાડ્યો, પાણીપતની એ ભયાનક હાર, અને છેલ્લે મરાઠાઓ આપણને કેવો વારસો આપી ગયા એ પણ જાણીશું. જુઓ, કોઈ પણ મોટી ક્રાંતિ થવા માટે પહેલાં એક માહોલ બનવો જરૂરી છે, બરાબર ને? તો મરાઠા સામ્રાજ્યના ઉદય માટે પણ 17મી સદીમાં દખ્ખણની ધરતી પર આવો જ એક માહોલ તૈયાર થઈ રહ્યો હતો. જરા વિચારો, એક પરફેક્ટ સ્ટોર્મ જેવી પરિસ્થિતિ હતી. એક બાજુ મહારાષ્ટ્રના ઊંચા નીચા પહાડો, જે છુપાઈને હુમલો કરવા એટલે કે ગેરિલા યુદ્ધ માટે એકદમ પરફેક્ટ હતા. બીજી બાજુ ઔરંગઝેબની કટ્ટર નીતિઓને કારણે લોકોમાં ગુસ્સો વધી રહ્યો હતો. એ જ સમયે બીજાપુર અને ગોલકોંડા જેવી જૂની સલ્તનતો નબળી પડી રહી હતી. અને આ બધાની વચ્ચે સંત તુકારામ અને સમર્થ રામદાસ જેવા મહાપુરુષો ભક્તિ આંદોલન દ્વારા લોકોમાં એકતા અને સ્વાભિમાન જગાવી રહ્યા હતા. બસ એક ચિનગારીની જરૂર હતી. અને ચિનગારી બનીને આવ્યા એક એવા મહાન નેતા જેમનું નામ આજે પણ કરોડો લોકોના દિલમાં ધબકે છે, છત્રપતિ શિવાજી મહારાજ. જુઓ, શિવાજી મહારાજ ખાલી એક રાજા નહોતા, એ એક વિચાર હતા. એમની માતા જીજાબાઈએ એમને નાનપણથી જ સ્વરાજના સંસ્કાર આપ્યા અને પિતા શાહજી ભોસલે પાસેથી યુદ્ધ નીતિનો વારસો મળ્યો. આ બંનેના સંગમથી એમણે એક સ્વતંત્ર હિન્દવી સ્વરાજનું સપનું જોયું અને એને સાકાર કરવા માટે આખી જિંદગી લડી લીધું. એમનું જીવન તો જાણે કોઈ ફિલ્મની વાર્તા જેવું છે. જરા વિચારો, 1659માં પહાડ જેવા અફઝલ ખાનને વાઘનખથી હરાવ્યો. 1663માં ઔરંગઝેબના મામા શાઇસ્તા ખાનના મહેલમાં ઘૂસીને એની આંગળીઓ કાપી નાખી. 1664માં મુઘલોની સોનાની ખાણ ગણાતા સુરત શહેરને લૂંટ્યું. અને પછી તો કમાલ જ કરી દીધી. આગ્રામાં ઔરંગઝેબની કેદમાંથી મીઠાઈના ટોપલામાં બેસીને એવા ગાયબ થયા કે આખું મુઘલ સામ્રાજ્ય જોતું જ રહી ગયું. આ ખાલી લડાઈઓ નહોતી, એક દંતકથા બની રહી હતી. શિવાજી મહારાજના ગયા પછી વાર્તામાં એક મોટો ટ્વિસ્ટ આવ્યો. હવે સત્તાનું કેન્દ્ર છત્રપતિના હાથમાંથી સરકીને તેમના વડાપ્રધાન એટલે કે પેશવાના હાથમાં આવી ગયું. અને અહીંથી શરૂ થયો મરાઠા સામ્રાજ્યના વિસ્તરણનો સુવર્ણયુગ. આ પેશવા યુગના 3 મુખ્ય હીરો હતા. પહેલા બાલાજી વિશ્વનાથ, જેમણે વિખરાયેલા મરાઠા સરદારોને ફરી એક કર્યા. પછી આવ્યા અસલી ખેલાડી બાજીરાવ પહેલા, એક એવા યોદ્ધા જે પોતાના જીવનમાં એક પણ યુદ્ધ હાર્યા નહીં અને એમની તલવારના જોરે મરાઠા ધ્વજ દિલ્હી સુધી લહેરાયો. અને પછી બાલાજી બાજીરાવ, જેમના સમયમાં મરાઠા સામ્રાજ્ય અટકથી લઈને કટક સુધી એટલે કે લગભગ આખા ભારતમાં ફેલાઈ ગયું હતું. પણ જ્યારે બધું જ શાનદાર ચાલી રહ્યું હતું ત્યારે ઇતિહાસે એક ક્રૂર વળાંક લીધો. મરાઠા સામ્રાજ્યની સફળતાની એ ઉડાનને એક ભયાનક યુદ્ધના મેદાનમાં રોકી દેવામાં આવી. એ મેદાનનું નામ હતું પાણીપત. તારીખ હતી 14 જાન્યુઆરી 1761. પાણીપતના મેદાનમાં સામસામે 2 એવી સેનાઓ ઊભી હતી જે આખા હિન્દુસ્તાનનું ભવિષ્ય નક્કી કરવાની હતી. એક તરફ સદાશિવરાવ ભાવના નેતૃત્વ હેઠળ મરાઠાઓ અને બીજી તરફ અફઘાનિસ્તાનથી આવેલો આક્રમણકારી અહેમદ શાહ અબ્દાલી. સમસ્યા એ હતી કે મરાઠાઓ પોતાના ઘરથી હજારો કિલોમીટર દૂર હતા. એમની પાસે ખાવા પીવાનો સામાન ખૂટી રહ્યો હતો, જ્યારે અબ્દાલીને ભારતના જ કેટલાક સ્થાનિક રાજાઓનો સાથ મળી ગયો હતો. અને જે પરિણામ આવ્યું એ મરાઠા ઇતિહાસનો સૌથી કાળો દિવસ હતો. આ એક જ હારમાં મરાઠાઓની એક આખી પેઢી ખતમ થઈ ગઈ અને આખા ભારતમાં એક ચક્રી શાસન સ્થાપવાનું એમનું સપનું ચકનાચૂર થઈ ગયું. પણ શું પાણીપતની હાર એટલે મરાઠા વાર્તાનો અંત? બિલકુલ નહીં. મરાઠાઓનો અસલી વારસો તો લડાઈના મેદાનની બહાર એમના વહીવટ અને શાસન વ્યવસ્થામાં છુપાયેલો છે, જેની અસર આજે પણ જોવા મળે છે. શિવાજી મહારાજ જાણતા હતા કે સામ્રાજ્ય ચલાવવા માટે ખાલી તલવાર નહીં, દિમાગ પણ જોઈએ.
અને એટલે જ એમણે બનાવી એક સુપર્બ સિસ્ટમ જેને કહેવાય છે અષ્ટપ્રધાન મંડળ. આને તમે આજની કેબિનેટ મિનિસ્ટ્રી જેવું સમજી શકો છો. 8 મંત્રીઓની એકદમ પ્રોફેશનલ ટીમ. દરેકનું કામ નક્કી, જેમ કે પેશવા એટલે પ્રાઇમ મિનિસ્ટર, અમાત્ય એટલે ફાઇનાન્સ મિનિસ્ટર અને સુમંત એટલે ફોરેન મિનિસ્ટર. કોઈ કન્ફ્યુઝન નહીં, એકદમ ક્લિયર કટ વહીવટ. આ એમના સમય કરતાં ઘણી આગળની વિચારસરણી હતી. હવે સવાલ એ કે આટલા મોટા સામ્રાજ્ય માટે પૈસા ક્યાંથી આવતા? એનો જવાબ હતો 2 સ્માર્ટ ટેક્સ સિસ્ટમમાં. પહેલી હતી ચોથ, સીધો હિસાબ. તમે અમને તમારી કુલ કમાણીનો ચોથો ભાગ આપો અને અમે તમારા પર હુમલો નહીં કરીએ અને બીજા કોઈને કરવા પણ નહીં દઈએ. એક રીતે આ પ્રોટેક્શન મની જેવું હતું. યાદ રાખજો, 1/4 એટલે કે પૂરા 25%. આ હતી ચોથ. પણ વાત અહીં પૂરી નથી થતી. એના ઉપર એક બીજો ટેક્સ હતો જેનું નામ સરદેશમુખી. આની પાછળનો વિચાર એવો હતો કે શિવાજી મહારાજ ફક્ત રાજા નથી પણ આખા વિસ્તારના સર્વોચ્ચ મુખી એટલે કે સરદેશમુખ છે અને એમના આ હકથી એ લોકો પાસેથી વધારાનો 10% ટેક્સ લેતા. તો હિસાબ લગાવો, 25% ચોથ અને એના ઉપર 10% સરદેશમુખી. આ 2 ટેક્સની સિસ્ટમે મરાઠા સામ્રાજ્યની તિજોરી હંમેશા છલોછલ ભરેલી રાખી. પૈસા અને શાસન સિવાય પણ એમની ઘણી દેન છે, જેમ કે એમની યુદ્ધ પદ્ધતિ ગનીમી કાવા એટલે કે છાપામાર યુદ્ધ. આજે પણ દુનિયાભરની મિલિટરી એકેડેમીમાં એના પર સ્ટડી થાય છે. એટલું જ નહીં, એમણે ભારતનું પહેલું શક્તિશાળી નૌકાદળ એટલે કે નેવી બનાવી. અને હા, ગુજરાત સાથેનો એમનો સંબંધ પણ ખાસ છે. વડોદરાના ગાયકવાડ રાજવીઓ એ મરાઠા વારસાનો જ એક ભાગ છે. તો ભલે મરાઠા સામ્રાજ્યનો રાજકીય અંત આવ્યો, પણ એમનો પ્રભાવ ક્યારેય ઓછો ન થયો. એમણે જે સિસ્ટમ્સ બનાવી, જે રણનીતિઓ અપનાવી, એનો વારસો આજે પણ આપણી સાથે છે. આ વાર્તા ખાલી જીત-હારની નથી, પણ એક દૃષ્ટિકોણની, એક નવીન વિચારધારાની પણ છે. આપણે જે પણ ચર્ચા કરી એ જામનગરના ડૉક્ટર સંજય પરમાર દ્વારા તૈયાર કરાયેલ માહિતી પર આધારિત છે.